નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર 5 ભારત આઝાદી તરફ પ્રયાણ આ એકમ 5ના કુલ 55 MCQ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું। તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, સાયમન કમિશનમાં કુલ ખાલી જગ્યા સભ્યો હતા? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી 7। સાયમન કમિશનમાં કુલ 7 સભ્યો હતા। પ્રશ્ન નંબર 2, અંગ્રેજ પોલીસોના લાઠીચાર્જને કારણે ખાલી જગ્યાનું અવસાન થયું? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ લાલા લજપત રાયનું। અંગ્રેજ પોલીસના લાઠીચાર્જના કારણે લાલા લજપત રાયનું અવસાન થયું હતું। પ્રશ્ન નંબર 3, ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને ખાલી જગ્યા તરીકે ઉજવવામાં આવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી પ્રજાસત્તાક દિન તરીકે। ભારતમાં દર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે। પ્રશ્ન નંબર 4, ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ ખાલી જગ્યાનો સત્યાગ્રહ શરૂ કર્યો? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી મીઠાનો। ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ મીઠાનો સત્યાગ્રહ શરૂ કર્યો હતો। પ્રશ્ન નંબર 5, ખાલી જગ્યાએ દાંડી કૂચની તુલના ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે કરી હતી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ શ્રી મહાદેવભાઈ દેસાઈએ। શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચની તુલના ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે કરી હતી। પ્રશ્ન નંબર 6, ખાલી જગ્યાની ચળવળ એ ભારતની રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસની એક મહત્વની ચળવળ હતી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી દાંડી કૂચની ચળવળ। દાંડી કૂચની ચળવળ એ ભારતની રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસની એક મહત્વની ચળવળ હતી। પ્રશ્ન નંબર 7, ગાંધીજીએ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ખાલી જગ્યા ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી બીજી। ગાંધીજીએ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી। પ્રશ્ન નંબર 8, ખાલી જગ્યા એ કોંગ્રેસને છોડીને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી? આનો ઉત્તર આવશે વિકલ્પ એ સુભાષચંદ્ર બોઝે। સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડીને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી। પ્રશ્ન નંબર 9, સિંગાપુરના હિન્દીઓએ સુભાષચંદ્ર બોઝને ખાલી જગ્યાનું હુલામણું નામ આપ્યું? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી નેતાજી। સિંગાપુરના હિન્દીઓએ સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ આપ્યું હતું। પ્રશ્ન નંબર 10, ખાલી જગ્યા એ ભારતના દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કર્યું? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી સરદાર વલ્લભભાઈ પટેલે। સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કર્યું હતું। પ્રશ્ન 11, જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ ખાલી જગ્યાના હિમાયતી હતા? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી પૂર્ણ સ્વરાજ્યના। જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા। પ્રશ્ન 12, ખાલી જગ્યાના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું? આનો ઉત્તર આવશે વિકલ્પ એ સવિનય કાનૂન ભંગના। સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું હતું। પ્રશ્ન નંબર 13, સુભાષચંદ્ર બોઝે ખાલી જગ્યા રેડિયો પરથી પોતાના દેશબાંધવોને બ્રિટન સામે જેહાદ જગાડવા અનુરોધ કર્યો? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી બર્લિનના રેડિયો પરથી। સુભાષચંદ્ર બોઝે બર્લિન દેશના રેડિયો પરથી પોતાના દેશબાંધવોને બ્રિટન સામે જેહાદ જગાડવા અનુરોધ કર્યો હતો। પ્રશ્ન નંબર 14, સુભાષચંદ્ર બોઝ અંદમાન નિકોબાર ટાપુઓને
અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા નામ આપ્યા? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ શહીદ અને સ્વરાજ્ય. સુભાષચંદ્ર બોઝે અંદમાન અને નિકોબાર ટાપુઓને અનુક્રમે શહીદ એટલે કે અંદમાન ટાપુને શહીદ અને નિકોબાર ટાપુને સ્વરાજ્ય એવું નામ આપ્યું હતું. પ્રશ્ન 15. ખાલી જગ્યાની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્ર ધારો પસાર કર્યો? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી વાઇસરોય માઉન્ટ બેટનની. વાઇસરોય માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્ર ધારો પસાર કર્યો હતો. પ્રશ્ન 16. ખાલી જગ્યા સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા હતા? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ચક્રવર્તી સી રાજગોપાલાચારી. ચક્રવર્તી સી રાજગોપાલાચારી સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા હતા. પ્રશ્ન 17. સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી 7. સાયમન કમિશન કુલ 7 સભ્યોનું બનેલું હતું. પ્રશ્ન 18. ડોમિનિયન સ્ટેટસ એટલે શું? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ સાંસ્થાનિક સ્વરાજ્ય. ડોમિનિયન સ્ટેટસ એટલે સાંસ્થાનિક સ્વરાજ્ય. પ્રશ્ન 19. સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી લાલા લજપતરાયનું. સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું. પ્રશ્ન 20. મોન્ટફર્ડ સુધારામાં નવા સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નેમવું તેવી જોગવાઈ હતી? અને ઉત્તર આવશે વિકલ્પ બી 10 વર્ષે. મોન્ટફર્ડ સુધારામાં નવા સુધારાની જરૂરિયાત માટે 10 વર્ષે કમિશન નેમવું તેવી જોગવાઈ હતી. પ્રશ્ન 21. દાંડી કૂચ ક્યારે કરવામાં આવી હતી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી 12 માર્ચ 1930ના રોજ. દાંડી કૂચ છે એ 12 માર્ચ 1930ના રોજ કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 22. સ્વતંત્ર ભારતે 26 જાન્યુઆરીના દિવસને કઈ રીતે અમર બનાવ્યો છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ પ્રજાસત્તાક દિન તરીકે. સ્વતંત્ર ભારતે 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે અમર બનાવ્યો છે. પ્રશ્ન 23. ગાંધીજીએ દાંડી કૂચ ક્યાંથી શરૂ કરી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી સાબરમતીના હરિજન આશ્રમથી. ગાંધીજીએ દાંડી કૂચ સાબરમતીના હરિજન આશ્રમથી શરૂ કરી હતી અને સાબરમતી હરિજન આશ્રમ અમદાવાદ શહેરમાં આવેલો છે. પ્રશ્ન 24. કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછું નહીં ફરું આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ગાંધીજીએ. કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછું નહીં ફરું આ પ્રતિજ્ઞા ગાંધીજીએ લીધી હતી. પ્રશ્ન 25. હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી દાંડીના દરિયા કિનારે. હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો એટલે થાય મીઠું લૂણો લગાડું છું આ વિધાન છે એ ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે ઉચ્ચાર્યું હતું. પ્રશ્ન 26. કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ મહાદેવભાઈ દેસાઈ. મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવ્યો છે. પ્રશ્ન 27. કરેંગે યા મરેંગે ગાંધીજીએ આ સૂત્ર ક્યારે ઉચ્ચાર્યું હતું? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી હિન્દ છોડો ચળવળ વખતે. કરેંગે યા મરેંગે આ સૂત્ર છે એ ગાંધીજીએ હિન્દ છોડો ચળવળ વખતે ઉચ્ચાર્યું હતું. પ્રશ્ન 28. સરહદના ગાંધી કોણ કહેવાયા? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી અબ્દુલ ગફાર ખાન. સરહદના ગાંધી છે એ અબ્દુલ ગફાર ખાનને કહેવામાં આવે છે. પ્રશ્ન 29. નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ સુભાષચંદ્ર બોઝને. નેતાજીનું હુલામણું નામ સુભાષચંદ્ર બોઝને મળ્યું
હતું। પ્રશ્ન 30 હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી માઉન્ટ બેટન। ભારતના વિભાજન સમયે ભારતમાં માઉન્ટ બેટન નામના અંગ્રેજ ગવર્નર જનરલ હતા। પ્રશ્ન 31 સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ કોણ હતા? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ચક્રવર્તી સિંહ રાજગોપાલાચારી। સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ ચક્રવર્તી સિંહ રાજગોપાલાચારી હતા। પ્રશ્ન 32 ક્રાંતિકારીઓએ લાલા લજપતરાયના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી સાન્ડર્સની। ક્રાંતિકારીઓએ લાલા લજપતરાયના મૃત્યુ માટે જવાબદાર અંગ્રેજ અધિકારી સાન્ડર્સની હત્યા કરી હતી। પ્રશ્ન 33 નહેરુ અહેવાલમાં ભારતને કયા પ્રકારનું સ્વરાજ્ય આપવાની માંગણી કરવામાં આવી હતી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ સાંસ્થાનિક સ્વરાજ્ય। નહેરુ અહેવાલમાં ભારતને સાંસ્થાનિક સ્વરાજ્ય આપવાની માંગણી કરવામાં આવી હતી। પ્રશ્ન 34 ઈસવીસન 1930માં કોંગ્રેસે અંગ્રેજ સરકાર સમક્ષ કયા સ્વરાજ્યની માંગણી કરી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી પૂર્ણ સ્વરાજ્ય। ઈસવીસન 1930માં કોંગ્રેસે અંગ્રેજ સરકાર સમક્ષ પૂર્ણ સ્વરાજ્યની માંગણી કરી હતી। પ્રશ્ન 35 આપણે દર વર્ષે કયા દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી 26 જાન્યુઆરીના દિવસને। આપણે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ। પ્રશ્ન 36 ગાંધીજીએ દાંડી યાત્રા શા માટે શરૂ કરી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ મીઠાના કાયદાનો ભંગ કરવા માટે। ગાંધીજીએ દાંડી યાત્રા છે એ મીઠાના કાયદાનો ભંગ કરવા માટે શરૂ કરી હતી। પ્રશ્ન 37 ભારતમાં સ્વાતંત્ર્ય દિનની સૌપ્રથમ ઉજવણી ક્યારે થઈ? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી 26 જાન્યુઆરી 1930ના રોજ। ભારતમાં સ્વાતંત્ર્ય દિનની સૌપ્રથમ ઉજવણી 26 જાન્યુઆરી 1930ના રોજ થઈ હતી। પ્રશ્ન 38 આપણા દેશનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી 26 જાન્યુઆરી 1950ના રોજ। આપણા દેશનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું। પ્રશ્ન 39 ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી બીજી। ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી। પ્રશ્ન 40 મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ હિંદ છોડોને લગતો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી 8 ઓગસ્ટ 1942ની રાત્રે। મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ હિંદ છોડોને લગતો ઐતિહાસિક ઠરાવ 8 ઓગસ્ટ 1942ની રાત્રિએ પસાર કર્યો હતો। પ્રશ્ન 41 કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય શાથી લીધો? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી દ્વિતીય વિશ્વયુદ્ધના સંજોગો બદલાઈ ગયા હતા એટલા માટે। કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય દ્વિતીય વિશ્વયુદ્ધના કારણે સંજોગો પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી એટલા માટે લીધો હતો। પ્રશ્ન 42 સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ફોરવર્ડ બ્લોક। સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી। પ્રશ્ન 43 સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું હતું? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી જય હિન્દ। સુભાષચંદ્ર બોઝે જય હિન્દનું સૂત્ર આપ્યું હતું। પ્રશ્ન 44 સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુઓને અનુક્રમે કયા નામ આપ્યા? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી શહીદ અને સ્વરાજ્ય। સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુઓને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય નામ આપ્યા હતા। પ્રશ્ન 45 હિંદના 2 ભાગલા કરવાની યોજના કોણે રજૂ કરી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ વાઇસરોય માઉન્ટ બેટને। હિંદના 2 ભાગલા કરવાની યોજના
વાઇસરોય માઉન્ટ બેટને રજૂ કરી હતી? પ્રશ્ન 46. હિન્દ સ્વતંત્ર ધારો કોણે પસાર કર્યો? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, બ્રિટિશ પાર્લામેન્ટે. હિન્દ સ્વતંત્ર ધારો બ્રિટિશ પાર્લામેન્ટે પસાર કર્યો હતો. પ્રશ્ન 47. ભારતના દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરી કોણે રાજકીય એકતા સિદ્ધ કરી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, સરદાર વલ્લભભાઈ પટેલે. ભારતના દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરી સરદાર વલ્લભભાઈ પટેલે રાજકીય એકતા સિદ્ધ કરી હતી. પ્રશ્ન 48. પ્રોફેસર અગ્રવાલ કયા રિપોર્ટને વર્તમાન ભારતીય બંધારણની બ્લુ પ્રિન્ટ કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, નહેરુ રિપોર્ટને. અગ્રવાલ નહેરુ રિપોર્ટને વર્તમાન ભારતીય બંધારણની બ્લુ પ્રિન્ટ કહે છે. પ્રશ્ન 49. આઝાદી માટે મારી આ અંતિમ લડત છે એમ કોણે કહ્યું હતું? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, ગાંધીજીએ. આઝાદી માટે મારી આ અંતિમ લડત છે એવું ગાંધીજીએ કહ્યું હતું. પ્રશ્ન 50. ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું હતું? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, સુભાષચંદ્ર બોઝે. ચલો દિલ્હીનું સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું. પ્રશ્ન 51. અખંડ હિંદના 2 ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, માઉન્ટ બેટન યોજના. અખંડ હિંદના 2 ભાગલા કરવાની યોજનાને માઉન્ટ બેટન યોજના કહે છે. પ્રશ્ન 52. બાજુમાં આપેલ ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ કયા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે? નકશાનું ચિત્ર આપેલું છે, એમાં દાંડી બતાવે છે ગુજરાતનું. તો એ કયા ઐતિહાસિક ઘટનાને યાદ અપાવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, મીઠાના કાયદાનો ભંગ. ગાંધીજી છે એ અમદાવાદથી હાલીને ગયા હતા દાંડી ગામ સુધી. તો એ મીઠાના કાયદાનો ભંગ કરવા માટે, તો એ મીઠાના કાયદાના ભંગની ઐતિહાસિક બનાવને યાદ કરાવે છે આ દાંડી ગામ છે તે. પ્રશ્ન 53. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો. તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, BDCA. એટલે બી પ્રથમ આવશે, ડી બીજી જગ્યાએ, 3, સી 3 અને એ છે 4. હવે આપણે વાંચી લઈએ. પેલી ઘટના બની કે સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. આ સમય પ્રમાણે બનાવ બનેલો છે. સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ હિન્દ રાષ્ટ્રીય મહાસભાએ સ્વતંત્રતાના શપથ લઈને પ્રથમવાર સ્વતંત્ર દિન ઉજવ્યો. ત્યારબાદ આવશે સી, ગાંધીજીએ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી. અહીં આગળ આવશે. અને 4, ગાંધીજી અને વાઇસરોય ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ. તો આ પ્રમાણે ઇતિહાસમાં ઘટના ઘટેલી છે. પ્રશ્ન 54. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો. તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ADCB. તો એ ઘટના પહેલાં આવશે, ડી વાળી બીજા નંબરે, સી વાળી ત્રીજા નંબરે અને બી વાળી ચોથા નંબરે. વાંચી લઈએ આપણે. પ્રથમ ઘટના પહેલી ગોળમેજી પરિષદ લંડનમાં મળી હતી. બીજી ઘટના ડી, કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય કર્યો. ત્રીજી ઘટના મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. અને ચોથી ઘટના સુભાષચંદ્ર બોઝ બર્લિનથી સિફતપૂર્વક જાપાન પહોંચ્યા. તો આ 4 ઘટનાઓ ઇતિહાસમાં ક્રમમાં નોંધાયેલી છે. છેલ્લો પ્રશ્ન 55. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો. આનો ઉત્તર આવશે વિકલ્પ સી, DCAB. એટલે ડી પ્રથમ આવશે, સી એના બાદ, એ ત્યારબાદ અને બી ચોથા નંબરે. વાંચી લઈએ. સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા. પ્રથમ ઘટના. સી બીજી ઘટના, સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી. ત્રીજી ઘટના, મુંબઈમાં નૌકા વિગ્રહ થયો. અને ચોથી ઘટના, વાઇસરોય માઉન્ટ બેટને અખંડ હિંદના 2 ભાગલા કરવાની યોજના રજૂ કરી. જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ. જય જય કરવી ગુજરાત.